હેલો મિત્રો, આપણે આજે સંભારિયા બનાવી રહ્યા છે. કેવી રીતે બનાવવાનો ચલો આપણે શીખડાય છે. શીખડાવવા આપણે કે સંભારિયા બનાવવાના મિત્રો આપણે બનાવશું. नमस्कार गाइस, આપણે સંભારીઓ બનાવવા રાસા વિડીયોમાં યાદ બન્યા રહેજો મિત્રો. કટ કરીએ फिर मिलिए. આપણે હવે લવિંગ લઈ લઈશું. લવિંગ ને મરી. હા મિત્રો, લવિંગ ને મરી લઈ લઈશું. મસાલો અલગથી ગાઈસ આપણે લવિંગ મરી ને મસાલો ખાડી લઈએ બરાબર. પછી આગળનો એપિસોડ નાખીશું. પછી ઘરે લઈ જઈને કાપીએ. નમસ્કાર મિત્રો, આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખશું. તમારે જેવો સ્વાદ કરવો હોય એવું મરચું નાખજો. આપણે તો બહુ ચીકું ભાવતું નહીં. હળદર નાખી દઈએ, નમક નાખી દઈએ. નમક તમારા ટેસ્ટ પૂરતું, જે ટાઈપ ખાટા હોય એ ટાઈપ નાખો. આમાં મસાલો આપણે ખોડી લો. ખોડેલો મસાલો નાખી દઈએ. આટલો મસાલો રાખીએ આપણે ઉપરથી નાખીશું. હવે આમાં લોટ નાખવાનો. મિક્સ કરી દેવાનું. તો લોટ નાખવાનો, નાખી દે. ઓછો નહીં પડે લોટ. સંભારિયા અંદર ભરી દેવાના. આ સંભારિયા અંદર આપણે ભરી દેવાનું છે લોટનો. એક વાટકો લાવ્યો મિત્રો, આપણે એક વાટકો લાવવાનો છે. એ કેવા તો આપણે થોડી રહી જલ્દી નાખી દીધી. જોરથી નાખવાની. બોલ. હવે ગાઈસ આપણે એક એક સંભારની અંદર નાખી દઈએ તેલમાં. બહુ હલાવવાના નહીં ને કે લોટ ને હરી જાય. બહુ હલાવવા દઈએ તો લોટ ને હરી જાય. બાયા બળ્યા ગાઈસ, બળ્યા. બહુ વધારે નહીં લાગવાનું, ખાલી 1 કે 2 મેળવાનું. બહુ વધારે હારી લાગશે તો બળશો તાંગે. વિડીયો જેટલું હલાવવાના છે એટલું હલાવવું પડે. ગાઈસ બહુ હલાવવાનો નહીં હોય. આપણે આને બહુ હલાવવાનું નોર્મલ જ. ઘર સંભારી કરે ને તાર કોઈ ફટબળું બોલો.
ગાઈસ આપણે આરી કોણી રેડી હે આમાં આ ગ્રેવી માટે લોટ છે આમાં પાણી લાવી થોડું ભરી મસાલો મિત્રો આમાં પાણી રેડી દેવાનું ઉતારી લો અને હવે ખાવા બેસી જઈએ તૈયાર થઈ જશે જોઈ લો તમે કમ્પ્લીટ આ કમ્પ્લીટ ગ્રેવી કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ ખાઈ લો